વિદ્યાર્થી મિત્રો નમસ્તે। આપણે ધોરણ 8ની અંદર રિવિઝનનો બીજો લેક્ચર છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં જે તમને કહેવાનું છે આપણું જે આખું પેપર સ્ટાઇલ છે એ મુજબ તમને થોડીક માહિતી આપી દઉં અને ત્યાર પછી જે અધૂરા ટૉપિક છે એની ચર્ચા આપણે કરવાના છીએ, બરાબર। તો સૌથી જે પહેલો પ્રશ્ન હશે એ 16 માર્કનો પ્રશ્ન છે। આમ તો જો કે થોડીક વાત આપણે કરી દીધી હતી કે ફકરામાંથી સવાલ જવાબ હશે 1 to 5 યુનિટ અને બાકીના જે 12 માર્કનો પ્રશ્ન છે એમાંથી પણ ફકરામાંથી સવાલ જવાબ જ છે, પણ એ જે ફકરા છે લેટ્સ રીડ મોરની અંદર જે છે એ યુનિટમાંથી પૂછાશે, બરાબર। પછીનો આગળનો જે પ્રશ્ન છે સાચા ખોટા એટલે કે ટ્રુ ફોલ્સ છે એ પ્રશ્ન આવવાનો છે। પછી જે પાઠ છે એ પાઠના આધારે અમુક જે ખાલી જગ્યાઓ છે એ પૂછાવાની છે। પછી આગળ થોડાક વધો તો વાક્ય કોણ બોલે છે, કોને કહે છે એના વિશે છે, અથવા તો આ વાક્ય જે છે એ કોના વિશે છે એનું નામ તમારે લખવાનું છે। આવું આપણે એક્ટિવિટીઝની અંદર એટલે કે પાઠ્યપુસ્તકમાં જે લેસન ચલાવ્યા એમાં એવું હતું, હુ સેડ, whom, બરાબર, હુ લિસન। તો આ જે પ્રશ્નો છે અથવા તો જે વાક્ય તમને આપવામાં આવ્યું છે એની વાક્ય કોના વિશે છે એ તમારે નામ છે લખવાનું છે। તો અને ત્યાર પછી જે આપણું ગ્રામર છે એ સ્ટાર્ટ થાય છે અને મોટો જે ભાગ છે પોર્શન છે એ ગ્રામરનો આવે છે। તો ગ્રામરની અંદર આપણે પહેલા લેક્ચરની અંદર જે ક્વેશ્ચન ટેક્સ કરી હતી અને એક બીજો જે પ્રશ્ન હતો મોડેલ ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદ એની ચર્ચા આપણે બે ટોપિકની કરી હતી, એટલે એક આપણું જે પેપર સ્ટાઇલ છે એ મુજબ આમાં આવી ગયું છે। તો થોડુંક જે આગળનું ગ્રામર જે છે થોડુંક બાકી છે એનું રિવિઝન આપણે કરવાના છીએ, બરાબર છે। તો બરાબર એવું ધ્યાન રાખજો કે અહીંયા જે વસ્તુ થાય છે એ આપણી પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન થાય છે, બરાબર છે। ઘરે બેઠા બેઠા જો બને તો લખો તો વધારે સારું અને એવા ને એવા પ્રશ્નો છે ગ્રામરની અંદર ટીક કરી અને ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને આપણું પેપર છે એ ખૂબ સારી રીતે લખી શકીએ। અને દરેક વિદ્યાર્થીએ ખાસ પેપર જાતે લખવાનું છે, ક્યાંયથી જોઈને લખવાનું નથી, પૂર્ણ સ્વેચ્છાએ પ્રામાણિકતાથી આ પેપર છે આપણે લખવાનું છે। તો આપણું સાચું મૂલ્યાંકન શું છે એ આપણને ખબર પડશે કે આપણે ખરેખર કેટલું આવડે છે, બરાબર છે। ઘણી બધી પ્રેક્ટિસ આપણે કરવાની છે। તો ચાલો જોઈએ આપણે આગળનો જે ભાગ છે એટલે કે ગ્રામર જે આગળ આપણે બાકી છે રિવિઝનની અંદર એ આપણે કરવાના છે। તો તમને એક વાત કરી દીધી કે 16 માર્કનો પહેલો પ્રશ્ન હશે, પછી 12 માર્કનો હશે, પછી સાચા ખોટા છે, પાઠના આધારે ખાલી જગ્યા છે, કોણ વાક્ય કોને કહે છે, કોણ બોલે છે એ આવશે, પછી ગ્રામર આવશે। તો ગ્રામરની અંદર મેં તમને કીધું કે ગ્રામરની અંદર અમુક ટોપિક્સ આપણે લઈ લીધા છે, ક્વેશ્ચન ટેગ છે અને મોડેલ ઓક્ઝિલરીઝ। હવે એના કરતાં થોડાક આપણે આગળ વધીએ તો એની અંદર શું કહે છે એ આપણે જોવાનું છે। હા, એક એવો પ્રશ્ન છે જે તમે સાંભળવાનો છે। આ જે પ્રશ્ન છે સ્વાધ્યાય પોથીની અંદર આપેલું હશે, બરાબર છે। તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ બ્રેકેટ્સ, કાઉન્સનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે। હવે હું જેવું બોલું છું એટલે તમને ખ્યાલ આવશે કે આ પ્રશ્ન જે છે આખો ગ્રામરમાં આપેલો છે, બરાબર છે। અનિલ, એ પહેલાં તમને કાઉન્સ કહી દઉં, સેડ, સરપ્રાઇઝ, કોન્ફિડન્ટ, હેપી, બોર્ડ, લોનલી, થીક, વાઇલ્ડ, આ જે શબ્દો છે। તો પહેલું વાક્ય હું વાંચું છું એને બરાબર સાંભળવાનું છે અને એમાં શું આવી શકે તમારે લખવાનું છે। અનિલ હેઝ ગોટ લેસ માર્ક્સ, હી ઇઝ, અનિલને ઓછા માર્ક આવ્યા છે તો એ શું હશે? સેડ, સરપ્રાઇઝ, કોન્ફિડન્ટ, હેપી, બોર્ડ, લોનલી, વાઇલ્ડ અને થીક। તો ઓછા માર્ક આવ્યા એટલે દુઃખી થશે એટલે કે સેડ આવશે, જો સારા માર્ક્સ આવ્યા હોત તો હેપી થાય, બરાબર છે। તો પહેલાંની અંદર આવશે સેડ। પછી મિસ્ટર શાહ લીવ્સ અલોન, હી ઇઝ બ્લેન્ક। તો મિસ્ટર એટલે કે શ્રીમાન શાહ છે એ એકલા રહે છે, એકલા રહે છે તો લોનલીનેસ લાગવાનું છે, સ્વાભાવિક વસ્તુ છે। તો આની અંદરથી કયો શબ્દ આવી શકે તો કે લોનલી, LONELY, લોનલી। તો એકલવાયુ આપણને લાગે। આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ, આઈ એમ, મારે સારા માર્ક આવ્યા છે, આઈ એમ। તો અહીંયા તો હેપી તો આપ્યું નથી, તો અહીંયા એવું વિચારો કે ભાઈ મારે ખરેખર માર્ક્સ એટલા બધા ન આવવા જોઈએ। આપણે પેપર જ્યારે આપ્યું હોય ત્યારે પેપર એમ લાગે કે મારે ઓછા માર્ક્સ હોય, પણ સારા માર્ક્સ આવી જાય તો તમને આશ્ચર્ય થશે ને, ઓહો મારે એટલા બધા માર્ક આવ્યા। તો અહીંયા શું આવશે? સરપ્રાઇઝ, બરાબર। પછી આર યુ બ્લેન્ક ધેટ યુ કેન ઇટ 10 આઈસ્ક્રીમ્સ, તમને એવું કહી શકો કે તમે 10 આઈસ્ક્રીમ ખાઈ શકો?
આર યુ કોન્ફિડન્ટ? તમને આત્મવિશ્વાસ છે કે તમે 10 આઈસ્ક્રીમ ખાઈ શકશો? તો જો હું જવાબ પણ બોલી ગયો. વાક્યને વાંચો, સમજો અને ખાલી જગ્યા પૂરો. તો તમને આત્મવિશ્વાસ છે કે તમે 10 આઈસ્ક્રીમ ખાઈ શકશો? આર ધેર બ્લેન્ક એનિમલ્સ ઇન ધ ઝૂ? ઝૂની અંદર જંગલી પ્રાણીઓ છે? તો આમાં હા કેવું આવ્યું? વાઇલ્ડ. વાઇલ્ડ એટલે કે જંગલી. વી આર બ્લેન્ક ઓફ વોચિંગ કાર્ટૂન્સ? તો એની અંદર શું આવશે? તો અમે કાર્ટૂન જોઈને કંટાળી ગયા. વી આર બોરિંગ. અમે બોર એટલે કંટાળો આવ્યો, તો અમે કાર્ટૂન જોઈને કંટાળી ગયા છે. પછી ધીસ ઇઝ અ બ્લેન્ક બુક? તો ધીસ ઇઝ એ થીક બુક, જાડી બુક છે. આ જાડી બુક છે. સાગર સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ? હી ઇઝ, સાગરનો પહેલો નંબર આવ્યો તો એ કેવો થશે? હેપી, ખુશ થશે. જો હેપી છે એ પહેલાં ઓલામાં નહીં આવે, કારણ કે નીચે આવશે. જો આવ્યા એટલે પહેલો નંબર આવે તો આપણે ખુશ હોવાના જ. સારા માર્ક્સ આવે તો પણ આપણે ખુશ થવાના છે, પણ આપણે ધાર્યા હોય ઓછા ને વધારે આવે ત્યારે આપણે આશ્ચર્ય કરીએ કે ઓહો મારે એટલા બધા માર્ક આવ્યા. તમે ધાર્યા હોય 25માંથી 15 માર્ક અને આવી જાય 20 કે 22 માર્ક, તો તમે સરપ્રાઈઝ હશો ને કે ઓહો મારે કઈ રીતે માર્ક આવ્યા, તો આશ્ચર્યચકિત. એટલે એમાં આપણે સરપ્રાઈઝ લખ્યું, આની અંદર આવશે હેપી. ત્યાર પછીનો જે પ્રશ્ન છે ને, ક્વેશ્ચન નંબર 4A, તો એની અંદર શું હશે? તો કે આપણે ગ્રામરની અંદર મેં તમને કીધું ને, આપણે છેલ્લે જે તમે ભણ્યા, મેં તમને કીધું કે આપણે 3 થી 4 કરાવ્યા અને બાકીના જાતે કરવા માટે આપણે આપ્યા હતા. તો એ જે ફકરાઓ છે એ ફકરામાંથી એકાદ ફકરો તમને આપવામાં આવશે અને નીચે 5 પ્રશ્નો પૂછવામાં આવેલા હશે. બરાબર છે? તો એના જવાબ તમારે લખવાના છે. તો એ ગ્રામરમાં મેં કીધું એ પ્રમાણે કે એ આપેલું છે, એ આપણે એનું ઉદાહરણ પણ કરેલા છે, લાઈવ ભણ્યા છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. બરાબર છે? ત્યાર પછી જે બીકોઝ અને ધેરફોર, તો આની ખાલી જગ્યા હમણાં જ આપણે છેલ્લે કરી હતી, છેલ્લો ટોપિક જ આપણો હતો, છતાં પણ આપણે અહીંયા જોઈ લઈએ શું કહે છે એની અંદર. વી હેવ વોન ધ મેચ. વોન ધ મેચ. પછી ખાલી જગ્યા આપી છે. વી વિલ હેવ અ પાર્ટી. બીજું વાક્ય, મિસ્ટર જોશી ઇઝ લેટ. મિસ્ટર જોશી ઇઝ લેટ બ્લેન્ક હી કુડ. જો કેનનું ભૂતકાળ રૂપ છે કુડ. હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કાર. ચલો ત્રીજું વાક્ય જો, ધ ચિલ્ડ્રન આર ટાયર્ડ. ટાયર્ડ એટલે કેવું? થાકેલું. બ્લેન્ક. પછી કે છે they will not go to play. ચોથી ખાલી જગ્યા, હર્ષ missed the bus. હર્ષ missed the bus. પછી ખાલી જગ્યા છે. he will go by auto rickshaw. he will go by auto rickshaw. ચલો ભાઈ, હવે આપણે વિચારવાનું બીકોઝ અને ધેરફોર. બીકોઝ અને ધેરફોર, આના વડે ખાલી જગ્યા પૂરવાની છે. બીકોઝ એટલે શું? કારણ કે. અને અહીંયા ધેરફોર એટલે કે તેથી. બરાબર છે? સીધી સિમ્પલ એક ફરી વાર યાદ તમને કરે, તમને ખબર જ છે કે રીઝન છે એ પછી આવે, ખાલી જગ્યાની પછી રીઝન આવે તો તમારે બીકોઝ મૂકવાનું છે. ખાલી જગ્યાની પહેલાં રીઝન આપી દીધેલું હોય તો ધેરફોર આવે. હવે કારણ તમને ખબર છે કારણ કોને કહેવાય. જોઈએ પહેલું વાક્ય, વી હેવ વોન ધ મેચ. અમે મેચ જીતી ગયા છીએ. બ્લેન્ક, વી વિલ હેવ અ પાર્ટી. અમે પાર્ટી કરશું. શું કામ પાર્ટી કરશે ભાઈ? શું કામ?
મેચ જીતી ગયા છીએ એટલે તો વિચારો મેં શું આવશે, અમે મેચ જીતી ગયા છીએ કારણ કે અમે પાર્ટી કરશું, અમે મેચ જીતી ગયા છે તેથી અમે પાર્ટી કરશું. તો શું આવી શકે? કારણ ક્યાં છે? આગળ આવ્યું મેચ જીત્યા ને એટલે પાર્ટી કરવાના છે, તો કારણ આગળ આવી ગયું. તો અહીંયા શું આવશે આપણે? ધેરફોર. શું આવશે? ધેરફોર. વી હેવ વોન ધ મેચ ધેરફોર વી વિલ હેવ અ પાર્ટી. અમે મેચ જીતી ગયા છીએ તેથી અમે પાર્ટી કરશું. મિસ્ટર જોશી ઇઝ લેટ. જોશી છે એ મોડા છે. બ્લેન્ક હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કાર. કારણ કે એની કાર છે એ મળતી નથી. મિસ્ટર જોશી ઇઝ લેટ કારણ કે તેથી. મિસ્ટર જોશી છે લેટ છે. શું કામ લેટ છે? હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કાર. એને એની કાર મળતી નથી. તો શું આવી શકે અહીંયા? કારણ ક્યાં છે? મોડા છે. શું કામ મોડા છે? કારણ કે એની કાર મળતી નથી. તો કારણ પાછળ આવ્યું ને, મોડા છે કેમ? તેની કાર એને મળતી નથી. તો અહીંયા શું આવશે? બીકોઝ. ધ ચિલ્ડ્રન આર ટાયર્ડ. બાળકો થાકી ગયા છે. બ્લેન્ક ધે વિલ નોટ ગો ટુ પ્લે. તે રમવા જશે નહીં. થાકી ગયા છે કારણ કે એ રમવા જવા નથી. કે થાકી ગયા છે તેથી એ રમવા માટે જશે નહીં. તો શું આવશે અહીંયા? ધેરફોર. બરાબર સમજવાનું કે રીઝન ક્યાં આપ્યું છે, પાછળ આપ્યું છે કે પહેલાં આપ્યું છે. તો બાળકો થાકી ગયા છે તેથી એ લોકો રમવા જઈ શકશે નહીં. હર્ષ મિસ ધ બસ. બ્લેન્ક હી વિલ ગો બાય ઓટો રિક્ષા. હર્ષ બસ ચૂકી ગયો છે. હર્ષ બસ ચૂકી ગયો છે. બ્લેન્ક હી વિલ ગો બાય ઓટો રિક્ષા. તો એ ઓટો રિક્ષા દ્વારા જશે. હવે હું ગુજરાતીમાં સમજાવું છું કે હર્ષ બસ ચૂકી ગયો છે કારણ કે તે ઓટો રિક્ષામાં જશે. હર્ષ બસ ચૂકી ગયો છે તેથી એ હવે ઓટો રિક્ષામાં એટલે કે રિક્ષામાં જશે. તો શું આવશે અહીંયા? ધેરફોર. બરાબર છે. એ ચૂકી ગયો એનું કારણ આપી દીધું. બરાબર. ઊંધું વાક્ય બનાવો. હર્ષ વિલ ગો બાય ઓટો રિક્ષા બીકોઝ હર્ષ મિસ ધ બસ. આપણે આ વાક્ય એવી રીતે બંને રીતે જોયા હતા કે બીકોઝથી બનાવી શકો અને ધેરફોર પણથી બનાવી શકો. આ જ વાક્ય આપણે બનાવીએ તો અહીંયા હર્ષ વિલ ગો બાય ઓટો રિક્ષા. હર્ષ ઓટો રિક્ષામાં જશે બીકોઝ હી મિસ ધ બસ. કારણ કે બસ ચૂકી ગયો છે તો બીકોઝ આવે. પણ અહીંયા તમને રીઝન પહેલાં આપી દીધું છે તો આપણે ધેરફોર મૂકવાનું છે. બરાબર છે. તો આ સમજ પણ આપણે આપી હતી. હવે ત્યાર પછીનો જે પ્રશ્ન છે ને સી, રીડ ધ ફોલોઈંગ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 5 ક્વેશ્ચન. 5 માર્કનો પ્રશ્ન છે. એક તમને જાહેરાત એડવર્ટાઇઝમેન્ટ છે આપેલી હશે, એ તમે કરી હતી નોન વર્બલ ટેક્સ્ટની અંદર. તો એ જે તમને એડવર્ટાઇઝમેન્ટ આપી હોય એના આધારે 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. બરાબર. તો તમારી સામે ગ્રામરમાં હશે જ, તો એ જોવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે એકાદું ઉદાહરણ અહીંયા લઈ લઈએ તો તમારી ગ્રામરની અંદરથી એક કોઈ બી એડવર્ટાઇઝમેન્ટ કાઢવાની છે અને નીચે જે પ્રશ્નો આપ્યા છે જોવાના છે. તો આમાં એક આપ્યું છે સ્પોર્ટ્સ ક્લબ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસીસ 8 and 9 કમ એન્ડ લર્ન ક્રિકેટ, ફૂટબોલ, હોકી. પછીનું ટાઈમિંગ આપ્યું છે 8 AM to 10 AM એવરી સન્ડે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ સરસ્વતી હાઈસ્કૂલ ગાંધી રોડ રાજકોટ. બરાબર. આવું એક એડવર્ટાઇઝમેન્ટ તમને આપ્યું છે. એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે વિચ ગેમ વિલ નોટ બી ટોચ હિયર. અહીંયા કઈ ગેમ શીખવવામાં આવતી નથી. તો હું તમને કહું શીખવવામાં કઈ આવે છે તો એના નામ લખ્યા છે ક્રિકેટ, ફૂટબોલ અને હોકી. તમને વિકલ્પ આપ્યા છે ક્રિકેટ, ફૂટબોલ, ચેસ અને હોકી. તો આમાં ચેસની કોઈ વાત જે એડવર્ટાઇઝમેન્ટ આપી છે એમાં છે નહીં. તો આમાં જવાબ શું આવશે? ચેસ. આવા બેઝિક પ્રશ્નો છે પૂછવામાં આવશે. ધીસ નોટિસ ઇઝ ફોર સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ. આ જે જાહેરાત છે, આ નોટિસ છે એ કયા વિદ્યાર્થી માટે છે? તો ઉપર તમને કીધું છે સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસીસ 8 and 9. 8મા અને 9મા ધોરણના બાળકો માટે છે. તો સ્ટાન્ડર્ડ 8 and 9 એ જવાબ આવશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. સ્કૂલનું નામ શું છે? તો આપણે સ્કૂલનું નામ આપ્યું છે, જો હા નીચે આપ્યું છે સરસ્વતી હાઈસ્કૂલ એવું લખ્યું છે. બરાબર છે. તો ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સરસ્વતી હાઈસ્કૂલ. વોટ આર ધ ટાઈમિંગ્સ ઓફ ધ ક્લબ. ક્લબનો ટાઈમિંગ શું છે? તો અહીંયા તમને આપેલો છે ટાઈમ 8 AM to 10 AM એટલે કે સવારે 8 થી 10 છે. તો તમને MCQs આપ્યા છે અંદર ABCD. તો એમાં જે તમને આપ્યું હોય લખવાનું છે આમાં બી છે 8 AM to 10 AM સવારે 8 થી 10. પછી ધ ક્લબ વિલ બી ઓપન એવરી ડે. ટ્રુ ઓર ફોલ્સ. ક્લબ છે દરરોજ ખુલ્લું હશે. આ સાચું છે કે ખોટું? તો જો રેગ્યુલર દિવસોમાં ખુલ્લું છે, પાછું એમ કીધું કે એવરી સન્ડે ઓન
એટલે કે રવિવારે પણ ખુલ્લું છે, તો આ વિધાન કેવું છે? સાચું છે, એટલે કે ટ્રુ આવશે. તો આવી એક એડવર્ટાઇઝમેન્ટ આવશે, તમને આપેલી જશે, એના આધારે પ્રશ્નનો જવાબ હશે. બરાબર છે. પછી જે પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ, તો આ જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ શેની હશે? તો કે આ ખાલી જગ્યાઓ છે એ આપણી જે ડિગ્રીઝ છે એ ડિગ્રીઝના આધારે હશે. તો ડિગ્રીઝની થોડીક માહિતી પણ આપણે ફરી એકવાર બસ તાજી કરી લઈએ. બરાબર છે. હું તમને અત્યારે કરાવું છું ને એ કદાચ તાજું હમણાં ભણાવેલું છે. બરાબર છે. આપણે પહેલાં પાઠ્યપુસ્તક પૂર્ણ કર્યું અને ત્યાર પછી આપણે ગ્રામરનો ટોપિક લીધો હતો. બરાબર છે. તો એ ગ્રામર તરફ આપણે જઈએ તો એની અંદર શું કરવાનું છે? તો જોઈએ એની અંદર પહેલી ડિગ્રી આપણી કઈ છે? તો કે પોઝિટિવ ડિગ્રી છે. પોઝિટિવ ડિગ્રી. બીજી ડિગ્રી છે એ કઈ છે? કમ્પેરેટિવ છે. કઈ છે? કમ્પેરેટિવ ડિગ્રી. ત્રીજી છે એ કઈ છે? સુપરલેટિવ છે. સુપરલેટિવ ડિગ્રી. તો આનો તો અભ્યાસ આપણે અત્યારે કરવાનો નથી, તમારે અત્યારે 2 છે. બરાબર છે. તો આની અંદર શું રાખવાનું? એઝ અને એઝ. અહીંયા આવશે વિશેષણનું મૂળ રૂપ આવશે. વિશેષણનું મૂળ રૂપ. પછી અહીંયા શું આવશે? તો કે વિશેષણ હોય, વિશેષણની પાછળ ER પ્રત્યય લાગે અને તરત જ ધ્યાન આવશે. ઓકે. આમાં પણ જોઈ લઈએ તો પહેલાં ધ આવશે અને પછી વિશેષણની પાછળ EST પ્રત્યય લાગેલો હશે. ઓકે. આ યાદ રાખવાનું. અને આમાં એક ધ્યાન એ રાખવાનું છે, વિશેષણની પાછળ ER લગાડવાનું છે. તો આપણે એ નિયમો છે, સ્વર વત્તા વ્યંજન આવે તો કઈ રીતે કરવાનું છે. બરાબર છે. વ્યંજન વત્તા વાય આવે તો એ જે નિયમ છે આમાં પણ લાગુ પડે છે. એટલે એક વસ્તુ યાદ રાખવાની. બરાબર. પછી એક અપવાદ જે છે બ્યુટીફુલ વાળું, આમાં જો આવે તો આપણે શું લખવાના છીએ? બ્યુટીફુલ જ લખવાના છે. બરાબર. પણ અહીંયા આવે તો આપણે શું લખશું? મોર બ્યુટીફુલ. પછી આવશે ધેન. ઓકે. આમાં બ્યુટીફુલર એવું લખાય નહીં. આમાં ધ મોસ્ટ બ્યુટીફુલ. ધ મોસ્ટ બ્યુટીફુલ. આ તમારી જાણ માટે અપવાદ છે એટલા માટે. તો હવે એકાદ બે ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ કે એમાં શું કહે છે. તો અહીંયા પહેલો જે પ્રશ્ન છે એની અંદર કીધું છે કિરણ ઇઝ બ્લેન્ક ધેન હર્ષ. કાઉન્સ તમને આપ્યું છે, એમાં થીન અને આપ્યું છે થિનર. જો સ્વર વત્તા વ્યંજન આવ્યું એટલે વ્યંજન બેવડાવવાનું, પછી યાદ છે. પછી બીજું વાક્ય જો કૃષ્ણા ઇઝ એઝ બ્લેન્ક એઝ કવિતા. કાઉન્સમાં આપ્યું છે ફેટ અને ફેટર. ઓકે. તો ચાલો આમાં જોઈએ. કિરણ ઇઝ બ્લેન્ક ધેન. અહીંયા જો ધેન આવ્યું એટલે કઈ ડિગ્રી થઈ? આ કમ્પેરિટિવ ડિગ્રી. એમાં શું કરવાનું આપણે? તો આપણને કીધું વિશેષણ છે એની પાછળ ER લાગેલું તો ધેન આવતું હોય. ધેન આપેલું છે, ER વાળું રૂપ લખવાનું છે. આમાં ER વાળું રૂપ ક્યાં ગયું? આ છે. ઓકે. તો તરત ખબર પડી કે અહીંયા શું આવશે? થિનર. તો આવી ખાલી જગ્યા છે. પછી કૃષ્ણા ઇઝ એઝ બ્લેન્ક એઝ કવિતા. એઝ અને એઝ એટલે કે પોઝિટિવ ડિગ્રી આવી તો વિશેષણનું મૂળ રૂપ લખવાનું છે. તો મૂળ રૂપ કયું છે? ફેટ. ઓકે. તો લખી નાખો ફેટ. બસ આ 2 ખાલી જગ્યા છે તમારે પૂછાવાની છે. આવી રીતે મેં કીધું સુપરલેટિવ ડિગ્રીની આપણે કોઈ અહીંયા વાત કરી નથી. પછીનો જે પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 5A, તો એની અંદર શું કરવાનું છે? વોટ વિલ યુ સે ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન. નીચેની પરિસ્થિતિમાં શું કરશો? યુઝ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તમે કાઉન્સમાં તમને શબ્દો આપેલા છે, આપણે વાત કરી હતી ને, બ્રો, બ્રાવો, ગુડ આઈડિયા. બરાબર છે. આ જે શબ્દો છે એનો પ્રયોગ કરી અને જવાબ લખવાનો છે. તો યોર ફ્રેન્ડ હેઝ સેવ્ડ અ ડ્રોનિંગ બોય. એક તણાતો છોકરો છે એને બચાવે છે તમારો મિત્ર. તમે શું કહેશો એને? કયા શબ્દથી સંબોધશો? એક્સલન્ટ, વેરી ગુડ, બ્રાવો, વોટ એન આઈડિયા. બરાબર. ગુડ જોબ, કોંગ્રેચ્યુલેશન. આમાંથી કયા શબ્દનો ઉપયોગ કરશો? તો છોકરો છે પાણીમાં તણાય છે અને એને બચાવવામાં આવ્યો છે, તો એક બહાદુરી ભર્યું કામ કહેવાય. તો એના માટે શબ્દ વાપરશું આપણે બ્રાવો. આવો એને આપણે કહેશું. પછી અંકિત હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. અંકિત છે એ ક્લાસમાં ફર્સ્ટ આવ્યો છે, તો આપણે એને શું કહીશું? કોંગ્રેચ્યુલેશન્સ. તો જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન પ્રમાણે આપણે કયા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એનો જવાબ તમારે લખવાનો છે. બરાબર છે. તો આવી 4 સિચ્યુએશન એટલે કે 4 માર્કનો આ પ્રશ્ન હશે. યોર ફ્રેન્ડ સોલ્વ અ ડિફિકલ્ટ પ્રોબ્લેમ. તમારો મિત્ર છે એ ડિફિકલ્ટ પ્રોબ્લેમને સોલ્વ કરે છે, તો આપણે એને કહેશું, શું કહીશું? એક્સલન્ટ, ઉત્તમ. અમારથી નહોતું પણ તારથી થઈ ગયો. તો
આજે આપણે કહીએ છીએ એ ઉત્તમ કામ કરે છે, એટલા માટે એક્સલન્ટ એવો શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ. પછી અલી હેઝ કોટ અ થ્રીપ. અલી છે એ ચોરને પકડી પાડે છે. ચોરને પકડવું એ બહાદુરી કામ કહેવાય, તો અહીંયા શું આવશે? બ્રાવો. પછી ઇન્ડિયા લોસ ધ મેચ બાય 1 રન. ઇન્ડિયા છે એ 1 રનથી હારી ગયું. કેટલા? 1 રનથી હારી ગયું. તો અહીંયા ઘણા બધા શબ્દો છે આપેલા હશે, તો એ આપણા માટે એક અફસોસની વાત કહેવાય કે ઓહો 1 જ રનથી હારી ગયું. તો એના માટે એક શબ્દ આપણે વાત પણ કરી હતી, અલાસ, ALAS, અલાસ, અફસોસ. ઓહો 1 રનથી હારી ગયું, તો એ આ શબ્દનો ઉપયોગ થાય છે. પછી યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ. તમારા પપ્પા છે એમના મિત્ર સાથે તમને મેળવે છે, તો આપણે શું કહીશું સામાન્ય રીતે? નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. તો અહીંયા એ આવશે. તો આવા જે શબ્દો છે એ આપણે લખવાના છે. ટૂંકમાં સિચ્યુએશન જે આપી, સિચ્યુએશન પ્રમાણે આપણે જે મોઢામાંથી શબ્દો નીકળે છે એ આપણે કહેવાનું છે. બરાબર, શબ્દોની ચર્ચા પણ કરી. પછી હાઉ મેની અને હાઉ મચ, તો એના તમે બધા માહિતગાર છો. હાઉ મેની ક્યારે આવે? તો કે જ્યારે કોઈ વસ્તુ છે એને ગણી શકાય તો હાઉ મેની મૂકીએ છીએ. જે વસ્તુને ગણી ન શકાય, પ્રવાહી છે, બસ ખાસ પ્રવાહી છે. પછી ઘઉં છે, ચોખા છે, જે જથ્થાવાળી વસ્તુઓ છે, તો એના માટે હાઉ મચનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એકાદ બે ઉદાહરણ પણ ખાલી સમજી લઈએ. બ્લેન્ક બોયસ આર ધેર ઇન ધ ક્લાસ. ક્લાસમાં કેટલા છોકરા છે તમે ગણી શકો, તો આપણે હાઉ મેની કરીએ. બ્લેન્ક વોટર ઇઝ ધેર ઇન ધ રિવર. નદીમાં કેટલું પાણી છે? તો પાણી આવ્યું, તો આપણે શેનો ઉપયોગ કરશું? હાઉ મચનો ઉપયોગ કરશું. બરાબર. પછી જે અપવાદ અમુક જે છે, બ્લેન્ક મની ડુ યુ વોન્ટ, તમારે કેટલા પૈસા જોઈએ છે? તો મેં તમને કીધું હતું કે મની છે તમે કે સાહેબ અમે ગણી શકીએ, પણ એનો સમાવેશ જે છે એ દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર થાય છે, જે અનકાઉન્ટેબલમાં આવે છે. એટલે આપણે હાઉ મચ મની એવું લખવાનું છે. બરાબર. પછી બ્લેન્ક ઇઝ ધીસ પેકેટ ઓફ બિસ્કિટ. આપણે આ ચર્ચા ઘણી બધી કરી હતી કે ભાઈ જે પડીકું છે બિસ્કિટનું, બરાબર છે, એ બિસ્કિટ છે એ કેટલા છે? તો આપણે ગણી નથી કહેવાના, પણ મેં કીધું એમ કે તમે બિસ્કિટ લેવા જાઓ ત્યારે તમે બિસ્કિટનું પેકેટ લ્યો તો બિસ્કિટમાં તમને એના વજન આપ્યું હશે, 50 ગ્રામ 100 ગ્રામ આવું વજન આપવામાં આવ્યું હશે. બરાબર છે. એટલે એ વસ્તુ છે આપણને મળે છે, શેમાં મળે છે? વજનમાં મળે છે. પછી પેકેટ ખોલીએ તો એમાં તમે બિસ્કિટને ગણી શકો, પણ બિસ્કિટનું પેકેટ લ્યો છો એની અંદર તમને જે આપવામાં આવે છે એ વજન ઉપર આપવામાં આવે છે. એટલે આપણે અહીંયા હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. એટલે એવું ખાસ ધ્યાન રાખજો. બરાબર. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પ્રશ્ન છેલ્લો છે, જેની અંદર એવું છે કે વાક્ય પ્રયોગ કરવાનો છે. આપણને આમ તો બધો ખ્યાલ હોય કે ભાઈ આ રીતે વાક્ય બને છે, તો ગુજરાતીમાં એમ કહીએ કે તમને શબ્દો આપેલા હોય અને એ શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો હોય, કે એ શબ્દ જે તમને આપવામાં આવ્યો છે એ વાક્યની અંદર ઉપયોગ કરવાનો છે. બરાબર છે. આ એક તમારા માટે થોડુંક નવું છે, તો કોઈ ચિંતા નહીં. આપણે એના એક્ઝામ્પલ્સ થોડાક જોઈ લઈએ. તો અહીંયા તમને આપ્યું છે, જોઈએ પહેલું મંકી, અને પછી આપ્યું છે રૂફ. બરાબર છે. આનું વાક્ય પ્રયોગ કરવાનું છે. બીજું છે પ્લે ઇન ધ રેઇન, અને બીજું આપ્યું છે ઇલ. પછી ત્રીજું છે હેપી, અને આપ્યું છે ફર્સ્ટ પ્રાઇઝ. પછી ચોથું વાક્ય વોટરિંગ પ્લાન્ટ્સ, વોટરિંગ પ્લાન્ટ્સ અને ગાર્ડન. તો આ જે શબ્દો તમને આપવામાં આવ્યા છે એ શબ્દોનો પ્રયોગ કરીને વાક્ય બનાવવાનું છે. ઓકે, આપણી રીતે કોઈ પણ રીતે વાક્ય છે તમે બનાવી શકો. કઈ રીતે? તો મંકી અને રૂફ આપ્યું છે. મંકી એટલે વાંદરો, રૂફ એટલે છાપરું. તો આપણે એવું કહ્યું વાંદરો છાપરા ઉપર છે, વાંદરો છાપરા ઉપર છે. ગુજરાતીમાં બની ગયું ને. તો આપણે એ રીતે બનાવવાનું. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ, ઓન ધ રૂફ. વાંદરો છાપરા ઉપર છે. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. જો મંકી આવી ગયું અને રૂફ આવી ગયું, આપણો વાક્ય પ્રયોગ થઈ ગયો. કોઈ પણ સેન્ટેન્સ તમે બનાવી શકો. પ્લે ઇન ધ રેઇન અને ઇલ. જો તમે વરસાદમાં રમશો ને તો તમે બીમાર પડશો. તમને ગુજરાતીમાં કહું છું, તમારા મગજમાં વાક્ય આવશે, વરસાદમાં રમશો બીમાર પડશો. બરાબર છે. તો રમેશ ઇઝ
અથવા આપણે સાધારણમાં રમેશ પ્લેસ ઇન ધ રેન. ધેરફોર વાક્ય મોટું. ધેરફોર જો વરસાદમાં રમે છે એટલે શું થશે? બીમાર પડશે ને, તો હી વિલ ઇલ, કે એ બીમાર પડશે. હેપી અને ફર્સ્ટ પ્રાઇઝ, તો આની અંદર શું કરવું? હેપી ખુશ અને ફર્સ્ટ પ્રાઇઝ. તો હમણાં જ એક વાક્ય આવ્યું હતું આપણે, બરાબર છે, મેચનો પણ લઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, વાક્ય પ્રયોગ કરવાનું છે, બરાબર. આપણે ગુજરાતીમાં જે વાક્ય પ્રયોગ કરીએ એમ, તો અહીંયા જે શબ્દ આપ્યા છે એ શબ્દોને વાક્યની અંદર આવી જવા જોઈએ. ઓકે, તો મંકી અને રૂપ આપ્યું છે તો આપણે બનાવી શકીએ ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. વાંદરો છાપરા પર છે. વાંદરો છાપરા ઉપર છે. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. આવું ગુજરાતીમાં બનાવી પછી તમે અંગ્રેજીમાં પણ બનાવી શકો. હેપી અને ફર્સ્ટ પ્રાઇઝ, ખુશ છે અને ફર્સ્ટ પ્રાઇઝ છે. તો બીકોઝ અને ધેરફોર વાળા વાક્યો પણ હમણાં આપણે જોયા હતા, બરાબર છે. આઈ એમ વેરી હેપી. આઈ એમ વેરી હેપી, હું ઘણો ખુશ છું. બીકોઝ, કારણ, બીકોઝ આઈ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. આઈ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, મને પહેલું ઇનામ મળ્યું છે એટલે હું બહુ ખુશ છું. તમે બીજું વાક્ય પણ બનાવી શકો, શબ્દ આવી જવા જોઈએ. વોટરિંગ પ્લાન્ટ્સ અને ગાર્ડન, પાણી છોડવાને પાણી પાવું અને બગીચો. તો ધ ગાર્ડનર વોટરિંગ ધ પ્લાન્ટ્સ, વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. માળી બગીચામાં પાણી પાઈ રહ્યો છે. ધ ગાર્ડનર વોટરિંગ ધ પ્લાન્ટ્સ, છોડવાને પાણી પાઈ રહ્યો છે ઇન ધ ગાર્ડન, બગીચામાં. તો આવા વાક્યો છે જાતે આપણે બનાવવાના છે, બરાબર છે. તમે કોઈ પણ રીતે તમારી જાતે તમે બનાવી શકો, બરાબર. બસ અહીંયા આપણું જે આની પછીનું જે છે એસે છે, તો એ એસે આપણે પાકા કરવાના છે. એની આપણે વાત પણ કરી છે કઈ રીતે એસે પાકા કરવાના. તમને જે ફોટોગ્રાફ્સ મોકલ્યા છે ને એની અંદર તમે જોજો, તમને સ્પેલિંગ પણ આપેલા, જે તમારા માટે અઘરા શબ્દો પડતા હશે એ તમને કીધું હશે, બરાબર. અને બીજી એક વાત કે નિબંધ કઈ રીતે પાકો કરવો. ફોર એક્ઝામ્પલ એક આ સેન્ટેન્સ લખ્યું છે તો આને પહેલાં તમે એનું પ્રોનાઉન્સિએશન કરો, જે ઘણા સમયથી તમે કરો છો, બરાબર છે. તો શું કરવાનું? ધ ગાર્ડનર વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. તો આ મુજબ પહેલાં તમે આખો નિબંધ તૈયાર કરો અને પછી આ પાકું કરો, અને જે અઘરા લાગતા હોય સ્પેલિંગ છે તમે પાકા કરી નાખો, તમારો નિબંધ જે છે એકદમ સરળ થઈ જશે, પાકો પણ થઈ જશે અને લખી પણ શકશો, બરાબર છે. તો બસ અહીંયા સુધી આપણે રાખીએ. બાકી પરીક્ષાની ખૂબ ઝાઝી તૈયારી કરવાની છે, પેપર જાતે જ લખવાનું છે અને ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે. ગ્રામરની અંદર છે અત્યારે મેં તમને કરાવ્યું આ અને આની પહેલાંના લેક્ચરની અંદર, તો એ બધું ગ્રામર છે. તમારે ગ્રામરની જે બુક છે એમાં ટીક કરી અને વધારેમાં વધારે પ્રેક્ટિસ છે તમારે કરવાની છે, જેથી કરીને તમે સારું એવું પેપર છે એ લખી શકશો, બરાબર છે. છતાંય કોઈ પ્રશ્ન હોય વિદ્યાર્થીને તો તમે કોલ અથવા મેસેજ કરીને તમે પૂછી શકશો, એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. ચલો, વિશ યુ બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ. તમારું સારામાં સારું પેપર લખો એવી અઢળક શુભેચ્છાઓ. થેન્ક યુ.